ભરૂચના પાલેજ પોલીસ મથકમાં તારીખ 6/1/2026ના રોજ એક નોંધાયેલી ફરિયાદમાં એએસઆઈ દિનેશભાઈ રાજપૂત દ્વારા બીએનએસની કલમ હેઠળ નોંધવામાં આવેલી ફરિયાદમાં વકીલ સાજિદ કોઠિયા સહિત અન્ય 3 લોકો સામે નોંધાયેલા ગુનામાં વકીલને આરોપી બનાવવામાં આવ્યો હતો. જો કે આ મામલે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ હુકમ કરતા ભરૂચ જિલ્લાના રહેવાસી અને જમીન મહેસૂલ વિષય બાબતના જાણકાર વકીલ સાજિદ કોઠિયા સામે થયેલી ફરિયાદના સંદર્ભે તેમની સામેની તપાસ સામે હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવેલો કે વકીલ સાજિદ કોઠિયાએ તારીખ 13/9/2025ના રોજ મૂળ ફરિયાદીને ભરૂચ જિલ્લાની એક ચોક્કસ જગ્યાએ રૂબરૂ મળીને ભરૂચ જિલ્લાના તાંબાની કોર્ટ દ્વારા અપાયેલા છૂટાછેડાના ચુકાદાની નકલ આપેલ અને એવું જણાવેલ કે તેમને આ ચુકાદા પેટે $1.25 લાખનો ખર્ચ થયો હતો. વકીલ સાજિદ કોઠિયાએ આ ખોટી અને દુર્ભાવનાપૂર્ણ ફરિયાદ સામે નામદાર હાઈકોર્ટમાં જઈને તેમના વકીલો મારફતે તેની વિગતો આપતી એક ફરિયાદ આપી હતી. નામદાર હાઈકોર્ટ સમક્ષ કોઠિયાના સિનિયર એડવોકેટ મિતુલ સેતલ અને વકીલ નીરદ બુચ ઉપસ્થિત રહી વકીલ સાજિદ કોઠિયા અને તેમની પુત્રીના પાસપોર્ટની નકલો રજૂ કરી હતી. તેમાં સ્પષ્ટ થયું હતું કે તારીખ 27 ઓગસ્ટ 2025ના રોજ વકીલ સાજિદ કોઠિયા તેમની પુત્રી સાથે યુકે જવા રવાના થયેલ અને ત્યાંથી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ભારત પરત ફરેલ અને જે તારીખ અને સમયે કથિત ગુનો થયોનું કહેવાયું છે તે સમયગાળા દરમિયાન તો વકીલ સાજિદ કોઠિયા તેમની પુત્રી સાથે યુકેમાં હતા અને ભારતમાં હાજર ન હતા. તેમ છતાં તેમની સામે તેમને સંડોવી દેવા પોલીસ દ્વારા તેમનું નામ લખવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે નામદાર કોર્ટે આ નિર્વિવાદ અને દસ્તાવેજ પુરાવાના ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને તપાસનીશ અધિકારીને એડવોકેટ સાજિદ કોઠિયાની મુસાફરી અંગે ચકાસણી કરવા જણાવ્યું. તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ સરકારના પોર્ટલથી સાજિદ કોઠિયા તારીખ 28 ઓગસ્ટથી તારીખ 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં હાજર જ ન હતા અને તે વાતની પ્રાથમિક દ્રષ્ટિ પુષ્ટિ થયેલ. સાજિદ કોઠિયાની તપાસ વિરુદ્ધ આગામી મુદ્દત સુધી મનાઈ હુકમ ફરવામાં આવ્યો છે. ત્યારે અત્યારે નોંધવું રહ્યું કે સાજિદ કોઠિયા દ્વારા નામદાર કોર્ટમાં કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે તેઓએ પોતાના ભાણિયાના અંગત વેપારી વિવાદના કારણે દુર્ભાવનાપૂર્વક અને બદનિયતથી ફસાવવામાં આવ્યો છે. મૂળ ફરિયાદીના અનુસંધાને થયેલી પ્રાથમિક તપાસ બાદ પણ સાજિદ કોઠિયા સામે કોઈપણ પ્રકારનો પ્રથમ દર્શનીય પુરાવો ન હોવા છતાં તેવી કોઈ પ્રાથમિક તપાસ કર્યા વિના જ વકીલ સાજિદ કોઠિયાનો પક્ષ જાણ્યા વિના જ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. ત્યાર પછી પણ તેઓ ફરિયાદ દાખલ થયાના દિવસ સુધી ભારતમાં જ હાજર હોવા છતાં તેમને કેનેડા મુકામે હોવાનું ખોટી રીતે ભ્રામક રીતે દર્શાવવામાં આવેલ અને તેમ કરી તેમની પ્રતિષ્ઠાને અનહદ નુકસાન પહોંચાડી તેમના ભાણિયા ઉપર આડકતરી રીતે દબાણ લાવવા ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે વકીલ સાજિદ કોઠિયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે તેઓ સંપૂર્ણ નિર્દોષ છે અને તેઓને તેના ભાણિયાની અંગત અદાવતના કારણે હાથો બનાવવામાં આવેલ. તેઓએ વધુમાં જણાવેલ કે તેમને એક વકીલ તરીકે અને ભારતના સંનિષ્ઠ નાગરિક તરીકે ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે અને તેમને વિશ્વાસ છે કે તેમની સામે થયેલી ફરિયાદ ખોટી, દ્વેષપૂર્ણ અને પાયા વિનાની હોય તો તેમની અરજીને સફળતા મળશે તેવું જણાવ્યું હતું. આમ પાલેજ પોલીસે એફઆઈઆર કરવામાં ઉતાવળ કરી અને ઉપરથી બાફ્યું અને એક નામદાર વકીલને ફસાવી દેવાના કરેલા કાવતરા સામે હવે હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવતા હવે આગળની દિશામાં શું બહાર આવે છે તારીખોમાં તે જોવું રહ્યું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,